સુપ્રભાતમ મિત્રાણી. વિદ્યાર્થી મિત્રો, હું પીકે પ્રજાપતિ. અગાઉના લેક્ચરમાં આપણે ધોરણ 10 પદ 1 સંવદધ્વમ, જે પહેલાં પદના પ્રાસ્તાવિક એટલે કે એની પૂર્વ ભૂમિકા અને મંત્ર 1 અને 2ની જે આપણે ચર્ચા કરી. આ લેક્ચરમાં આપણે પદ 3ની ચર્ચા જોઈએ. તો આપણા જોડે પુસ્તક ફરજિયાતપણે રાખવાનું, જે પ્રમાણે જે હું શબ્દાર્થ એનો અન્વય કરું એ આપણે ધ્યાનથી સાંભળવાનું અને એ પ્રમાણે પછી એનો અનુવાદ કરીએ. તો પદ 3ની ચર્ચા કરીએ. અનુવ્રત પિતુઃ પુત્રો માત્રા ભવતુ સમના, જાયા પટ્ટે મધુમતી વાચમ વદતુ શાંતિવામ. અહીંયા પહેલાં આપણે એનો જે અન્વય જો પુત્ર પિતુઃ અનુવ્રત માત્રા સમના ભવતુ, જાયા પ્રત્યે મધુમતીમ શાંતિવામ વાચમ વદતુ. એનો અન્વય કમ્પ્લેટ, અન્વય શબ્દો કમ્પ્લેટ ફરીથી એક જોઈ લો. પુત્ર પિતુઃ અનુવ્રત માત્રા સમના ભવતુ, જાયા પ્રત્યે મધુમતીમ શાંતિવામ વાચમ વદતુ. હવે અન્વય પ્રમાણે શબ્દાર્થ પણ અને વાક્ય રચના જોઈએ આપણે. પુત્ર, પુત્રો એટલે પુત્ર, પુત્ર પિતુઃ એટલે પિતા, અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલનારો, અનુવ્રત પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો. પછી માત્રા સમના, માત્રા એટલે માતા ને સમના એટલે સમાન વિચારવાળો અને ભવતુ એટલે થાવ, અજ્ઞાતનું રૂપ. માતાના સમાન વિચારવાળો થાવ. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, માતાના સમના એટલે સમાન વિચારવાળો થાવ. જાયા, જાયા એટલે પત્ની, જાયા ભાર્યા દાર પત્નીના પ્રિય છે. જાયા પ્રત્યે, પ્રત્યે એટલે પતિના, પત્ની પતિની સાથે મધુમતી શાંતિવામ મધુર અને શાંતિપૂર્ણ, વાચમ એટલે વાણી, વદતુ એટલે બોલો. પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો. ફરીથી શ્લોક એક વખત. પુત્ર પિતુઃ અનુવ્રત, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, માત્રા સમના ભવતુ માતાના સમાન વિચારવાળો થાવ. જાયા પત્ની પત્નીની, પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો. એટલે એનો અનુવાદ આ રીતના
પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, માતાની સાથે સમાન વિચારવાળો થાવ. પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો. અહીંયા પદ 3 એ અથર્વદમાંથી લેવામાં આવેલ છે અને તેમાં પારિવારિક એટલે કે સાંસારિક પ્રેમ અને સંવાદિતાનો સંદેશ આપવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એ હર હંમેશ દાંપત્ય પ્રેમનો મહિમા ગાયો છે. સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો એકબીજાની સાથે સમાન વિચારવાળા બને, આજ્ઞાકીત બને અને એકબીજાના સુખ દુઃખ સમજીને, અનુકૂળ થઈને, લાગણીઓને સમજીને રહે તો આ સંસારમાં જ સ્વર્ગની પ્રાપ્તિ શક્ય બની જાય છે. ને એ માટે પતિ પત્ની, પિતા પુત્ર, માતા પુત્રના સંબંધો સુમેળ અને મધુર હોય તે અતિ જરૂરી છે, જેથી ઘરમાં શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ જળવાઈ રહે. તેથી આ મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે પુત્ર પિતાના વચનને અનુસરનારો એટલે કે આજ્ઞાકીત થાય, પત્ની પોતાના પતિ સાથે મધુર તેમજ શાંતિયુક્ત વાણી બોલે. આમ દરેક મનુષ્યના સંસારમાં ગૃહસ્થ જીવન કલહરહિત બની રહે અને સંબંધોમાં આત્મીયતા તથા સ્નેહનું નિર્મળ જળનું વહેતું રહે એવો પદ 3 જે આપણને ભાવાર્થ કહે છે. હવે પદ 4. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયો પદ 1 સમગચ્છદ્વમ અને 4 એ કંઠસ્થ શ્લોકો છે. પરીક્ષામાં આપણે 2 કંઠસ્થ શ્લોકો આવે છે, 4 બાકા. એટલે આ પદમાં એક જે સમગચ્છદ્વમ અને 4 સર્વે ભવંતુ આ 2 કંઠસ્થ કરવાના છે શ્લોક પૂર્તિ તરીકે. તો પદ 4 સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસ્સીદ દુઃખ ભાગમ ભવેત. મિત્રો, કાન ના ભાવ તો આપણે એનું પઠન કરી દેવાનું. સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસ્સીદ દુઃખ ભાગમ ભવેત. અહીંયા જે અન્વય સર્વે સુખીન ભવંતુ પ્રમિગચ્છ સર્વે નિરામયા સંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ કસ્સીત દુઃખ ભાગમ મા ભવેત. અહીંયા આપણને જે સર્વે એટલે સર્વ લોકો અથવા સર્વ પ્રાણીઓ, જે આ શ્લોકમાં આપણને જે એક જ કે આ એક પ્રાર્થના છે અને કવિ સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી એક ભાવના કામના વ્યક્ત કરે છે. આ દેશનો કોઈ પણ નાગરિક અભાવગ્રસ્ત જીવન ન જીવે
સૌને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ બરાબર પ્રાપ્ત થાય અને સૌ સુખમય અને નિરોગી જીવન જીવે, સર્વે મનુષ્યો પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને સૌના સુખની કામના કરે, એવો અહીંયા એનો ભાવાર્થ થાય છે. હવે શ્લોકના શબ્દાર્થ જોઈએ કે સર્વે એટલે સર્વે લોકો, પછી સુખી સુખી ભવંતુ એટલે થાવ, નિરામયા નિરોગી, નિરામયા નિરોગી અથવા રોગરહિત તંદુરસ્તી સંતુ થાવ, બજરાણી એટલે મંગલકારી કલ્યાણકારી મંગલ ભાવનાઓ, પશ્યંતુ એટલે જુઓ, કશ્ચિત એટલે કોઈ, દુઃખ ભાગમ એટલે દુઃખી અથવા દુઃખમાં ભાગીદાર, માં ભવેત માનો અર્થ અહીંયા નહીં, ન થાવ. એટલે કે અહીંયા જે સૌનું મંગળ શુભ કલ્યાણ ઈચ્છવામાં આવ્યું છે કે એનું કે સર્વે લોકો અથવા પ્રાણીઓ સુખી ન ભવંતુ, સર્વે લોકો અથવા પ્રાણીઓ સુખી ન ભવંતુ, સુખી થાવ, સર્વે લોકો સુખી થાવ, સર્વે નિરામયા સૌ નિરામયા નિરોગી અથવા તંદુરસ્ત સંતુ થાવ, બરાબર. સર્વે લોકો સુખી થાવ, સર્વે નિરોગી અથવા તંદુરસ્ત થાવ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, સૌ કલ્યાણ, ભદ્રાણી એટલે શુભ અથવા કલ્યાણ, પશ્યંતુ એટલે જુઓ, બધા શુભ કલ્યાણ જુઓ, અને કોઈ પણ કશ્ચિત કોઈ પણ દુઃખ ભાગે માં ભવેત, કોઈ પણ માનવ દુઃખી ન થાવ, બરાબર. દાખલા તરીકે આમાંથી આપણને માં કશ્ચિદ દુઃખ ભાગમ ભવેત એ તમને જે અર્થ વિસ્તાર તરીકે બનતી મૂક અથવા માં કશ્ચિદ દુઃખ ભાગમ ભાવાર્થ ને સુક્તિનો ભાવાર્થ સમજાવો તો આપણે જે અગાઉ જે ભાવાર્થ બરાબર ચર્ચા કરી એ પ્રમાણે આપણે એનું 8 થી 10 લીટીમાં લખવાનું. તો ફરીથી એકવાર જે ચોથા શ્લોકનું ગુજરાતી, સર્વે લોકો અથવા પ્રાણીઓ સુખી થાવ, સર્વે નિરોગી અથવા તંદુરસ્ત થાવ, સૌ અથવા સર્વે કલ્યાણકારી જુઓ, અને કોઈ પણ માનવ દુઃખી ન થાવ. હવે પદ 5, પદ 5માં જે આપણને અહીંયા જે અથર્વવેદના જે મંત્રમાંથી જે 4 અને 5 એ પ્રાર્થના સ્વરૂપના છે, અને એમાં પણ જે આપણને જોઈએ તો સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી એક શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાલે વર્ષતુ પ્રજન્ય પૃથ્વી સસ્યશાલિની દેશ્ય અયમ દેશો અંગમ તેમાં દેશ્ય વત્તાયમ દેશ્ય અયમ ક્ષોભરહિત માનવા સંતુ નિર્ભયા. અહીંયા આપણે એનો પહેલાં થોડોક ભાવાર્થ જોઈએ, પછી એ શ્લોકનો અનુવાદ કરીએ કે આ જે મંત્ર એ અથર્વવેદમાંથી, અને એમાં જે વરસાદ જે સમયાનુસાર સમયસર વરસો, આનાથી જે ધરતી ધાન્યથી સંપન્ન સમૃદ્ધ બન, અને જે આપણો દેશ
કોઈ પણ ગભરાટ કે ઉદ્વેગ રહિત બનો અને માનવ નિર્ભય બનો, એવી એક ભાવના અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. આમ કોઈ પણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે શાંતિની તથા સૌના યોગક્ષેમની કામના વ્યક્ત કરવામાં આ મંત્રમાં આવી છે. વેદોમાં સમગ્ર માનવ સમાજ માટે ઉપયોગી એવા વિધિ નિષેધો છે, જે કરવા યોગ્ય કાર્યો અને ન કરવા યોગ્ય કાર્યોનો બોધ આપે છે. પૃથ્વી પરના તમામ જીવોની જે મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં અને મકાન છે, તેમાંય જળ એ તો જીવન અને એનો મુખ્ય આધાર એ જો વરસાદ પ્રમાણસર વરસે તો ધરતી પણ ધાન્ય ઉત્પન્ન સારું થાય, જેથી ધરતી ધાન્યથી લહેરાતી હરિયામણી બને. એટલે કે અહીંયા આપણને જે પ્રાર્થના કરવામાં આવી છે કે વરસાદ એ સમયસર વરસો, એના કારણે આ ધરતી, આ ધરા, આ ભૂમિ, આ પૃથ્વી એ ધાન્યથી સમૃદ્ધ બને અને લહેરાય, એવી એક અહીંયા ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવે આપણે શ્લોકનું અનુવાદ જોઈએ. તો એનો પહેલાં અન્વય જોઈ લો. પ્રજન્ય, પ્રજન્ય કાલે વર્ષતુ પૃથિવી, પ્રજન્ય કાલે વર્ષતુ પૃથ્વી સસ્યશાલિની અયમ દેશ શોભરહિત ભવતુ માનવા નિર્ભયા સંતુ. તો પ્રજન્ય, પ્રજન્ય એટલે જે વરસાદ, કાલ એટલે સમય, ઋતુ અનુસાર સમય પર કાલ. પ્રજન્ય કાલે વર્ષતુ, વર્ષતુ એટલે વર્ષો, વરસાદ થાવ, વરસાદ સમયસર તથા યોગ્ય સમયે વરસો. પ્રજન્ય કાલે વર્ષતુ, વરસાદ યોગ્ય સમયે વરસો. પછી પૃથિવી, પૃથ્વી, વસુધા, ધરા, અવની, મહી, અચલા વગેરેના પર્યાય શબ્દો. તો પૃથ્વી સસ્ય એટલે અનાજ, ધાન્યથી શાલિની એ ધરતી અથવા પૃથ્વી ધાન્યથી સંપન્ન હો અથવા ધાન્યથી સમૃદ્ધ હો. પૃથ્વી ધાન્યથી સમૃદ્ધ હો. પછી સંધિ દેશ વત્તા અયમ, અયમ દેશ એ રીતના લઈ લેવાનું. અયમ એટલે આ, દેશ એટલે આ દેશ, આ દેશ ક્ષોભરહિત ઉદ્વેગ રહિત એ ગભરાટ વિનાનો, એટલે ક્ષોભરહિત ઉદ્વેગ રહિત થાવ અને સર્વે માનવો નિર્ભય બનો, માનવા નિર્ભયા સંતુ, સર્વે માનવો નિર્ભય બનો. ફરીથી એક વાત, પ્રજન્ય કાલે વર્ષતુ, વરસાદ યોગ્ય સમય વરસો. પૃથ્વી કે ધરતી, પૃથ્વી ગમે તે એક શબ્દ, પૃથ્વી ધાન્ય સંપન્ન હો અને અથવા અનાજથી સમૃદ્ધ હો. આ દેશ ઉદ્વેગ રહિત થાવ અને સર્વ માનવ નિર્ભય બનો. તો આમ અહીંયા વિદ્યાર્થી મિત્રો
પદ 1 સંવદધ્વમ એના 5 શ્લોકો જે શબ્દસહ અનુવાદ જે આપણે જોયા એના ભાવાર્થ પણ જોયા. આ પદમાંથી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે એમાં જે સ્વાધ્યાયમાં આપેલા પદ નંબર 1 અને પદ 4 એ કંઠસ્થ કરી દેવા. બીજું કે એમાંથી જે આપણને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 આપેલો એ પ્રશ્ન નંબર 1 પણ ટૂંકા પ્રશ્નો આપણે 2 માર્કના પૂછે છે. એક પ્રશ્ન અને 2 પ્રશ્ન સ્વાધ્યાયના ખાસ જોવા. એમાં સ્વાધ્યાય કાર્ય પણ હું આપીશ. એ સ્વાધ્યાય કાર્ય જે આપું એટલું જ આપણે જે સંસ્કૃતના ચોપડામાં કરવાનું છે. બાકી બીજું સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ પહોંચી લેવાના છે. તો આમ અહીંયા આપણે પદ 1 પૂર્ણ કરીએ છીએ અને એ પ્રમાણે હવે આવતા પેજમાં પાઠ 2નો અભ્યાસ કરીશું. થેન્ક યુ. આભાર.